ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું। આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ છે કે પ્રોડક્ટ મર્જ કઈ રીતે કરવી, એટલે કે આપણે જે ધંધામાં પ્રોડક્ટ અથવા તો આઇટમની જે એન્ટ્રી કરેલી છે એ આઇટમને મર્જ કઈ રીતે કરવી। તો આઇટમ મર્જ કરવા માટે એટલે કે બે આઇટમમાંથી એક આઇટમ બનાવવા માટે અહીં ડેમો વર્ઝનમાં જશું, અથવા તો તમારી પાસે જે કંપની હશે એ તમે ખોલી લેશો ફ્રેન્ડ્સ। ત્યાર પછી અહીં યુટિલિટીમાં જશું, એમાં છે એડવાન્સ યુટિલિટી। અહીં તમે જોશો તો પ્રોડક્ટ મર્જ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ। અહીં એન્ટર આપીશું। પહેલું છે કઈ કઈ ફ્રેન્ડ્સ પ્રોડક્ટ તમારે મર્જ કરવી છે એની ડિટેલ અહીં જોવા મળશે। અહીં ડીઝલ અને પેટ્રોલ આપણે એક કરવું છે, પેટ્રોલમાંથી ડીઝલ બનાવવું છે અથવા તો ડીઝલમાંથી પેટ્રોલ બનાવવું છે એક્ઝામ્પલ તરીકે। તો અહીં જે તમારે પ્રોડક્ટ રાખવાની છે એ પહેલાં સિલેક્ટ કરવાની રહેશે, એટલે કે અહીં ડીઝલ આપણે રાખવું છે તો ડીઝલ સિલેક્ટ કરીશું, પેટ્રોલને ડીઝલમાં જવા દેવું છે તો અહીં પેટ્રોલ સિલેક્ટ કરીશું। ત્યાર પછી ડેટા સોર્સ ડિલીટ કરવો છે તો યસ, મર્જ ઓપનિંગ બેલેન્સ યસ। જો તમારે ડેટા એમનેમ રાખવું હોય, ડિલીટ ન કરવું હોય તો અહીંયા નો કરી શકો। અહીં ઓકે કરીશું, એન્ટર આપીને સેવ કરીશું। ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીં માસ્ટરમાં જશું તો આપને એ પ્રોડક્ટ જોવા મળશે નહીં। અહીં માસ્ટરમાં પ્રોડક્ટ, તો અહીં પેટ્રોલ આપણે ફ્રેન્ડ્સ ડીઝલ આપણે ડિલીટ કર્યું। અહીં રિપોર્ટમાં સ્ટોક રિપોર્ટમાં જશો ફ્રેન્ડ્સ તો ડીઝલનું લેજર આપને જોવા મળશે નહીં। રિપોર્ટમાં સ્ટોક રિપોર્ટ, પ્રોડક્ટ લેજર, એમાં સ્ટોક સ્ટેટમેન્ટ ઓર અમાઉન્ટ, અહીં ડીઝલ 00 છે તો પ્રોડક્ટ લેજર જોઈ લેશું। પ્રોડક્ટ લેજર રિપોર્ટ, અહીં જોશો તો પેટ્રોલ 00 આપેલું છે, કાંઈ પણ એનો સ્ટોક નથી, એ આપણે પ્રોડક્ટ મર્જ કરી લીધી ફ્રેન્ડ। થેન્ક યુ। આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ, કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું।